રામનારાયણ રાવ પાંડિચેરીથી આવેલા એક અંગ્રેજ બ્રહ્મચારીને શ્રી ઠાકુરે તૂટીફૂટી અંગ્રેજીમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે એક બળવો જરૂરી છે, જ્ઞાનનો બળવો. વર્તમાન પરિસ્થિતિમાં આપણે નેતૃત્વ વિના છીએ. આ રાજકીય નેતાઓ પર આધાર રાખવાને બદલે આપણે એવા આધ્યાત્મિક વ્યક્તિ પર આધાર રાખવો જોઈએ જે રાજકીય રીતે વિચાર કરે. જો આવું નહીં થાય તો શાંતિ શક્ય નથી. આધ્યાત્મિક માણસો સ્વર્ગમાંથી આવતા નથી, તેઓ પણ માંસ, લોહી અને ભૌતિક શરીર ધરાવે છે. ધાર્મિક સંપ્રદાયો પણ રાજકીય સંગઠનો જેવા જ હોય છે. રાજકીય સંવેદના આધ્યાત્મિકતાથી અલગ નથી. કોઈ પણ સંવેદના એ જાત ધર્મ છે. એ જ ધર્મ અને સારા હેતુ છે. જે કોઈ સારા કામ કરે છે, સારી સલાહ આપે છે, તે આધ્યાત્મિક કાર્ય કરે છે. તે સમજતું હોય કે નહીં, તે આધ્યાત્મિક કાર્ય જ છે. તેઓ ભૂલી જાય છે કે દરિયાથી બધાનું જોડાણ છે. જ્યારે આપણે આ વાત ભૂલી જઈએ છીએ ત્યારે મોટી ભૂલ થઈ જાય છે. ત્યારે જ દળગત સ્વાર્થ દેખાઈ આવે છે. તેથી આધ્યાત્મિક ફરજ અને આપણી ફરજ હાઈકોર્ટ જેવી છે. હાઈકોર્ટ કોઈ પણ સામાન્ય કોર્ટની કિસ્સો ઉઠાવી શકે છે. તેટલી જ રીતે આધ્યાત્મિક ન્યાય પણ કોઈ રાજકીય ચળવળને બળપૂર્વક ઉઠાવી શકે છે. હાલની રાજકીય ચળવળ અને આ રાજકીય વ્યવસ્થા એ તળની કોર્ટ જેવી છે. જ્યારે ત્યાં અન્યાય થાય છે ત્યારે હાઈકોર્ટ તેનો મામલો ઉઠાવે છે. આજની આપણી સ્થિતિ એવી જ છે. તેમની અવ્યવસ્થાની કારણે આપણે પીડાઈ રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં આધ્યાત્મિક દંડ અથવા ન્યાય પોતાની શક્તિ દ્વારા તે મામલો ઉઠાવશે, પસંદ કરાયેલા વ્યક્તિઓની નિમણૂક કરશે અને તેમને માર્ગદર્શન આપશે.